33 વર્ષ જૂનો કેસ, લગભગ 33 વર્ષ આ જૂના કેસનો સુખદ અંત આવ્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કર્મચારીઓનો ઉકેલ, કાયમીકરણનો ઉકેલ આવ્યો છે. ત્યારે તમામ જે કર્મચારીઓ ભેગા થયા છે અને તમામ મહાનુભાવોનું મોઢું મીઠું કરી અને આભાર પણ વ્યક્ત કર્યો છે. વડોદરા શહેરના પ્રથમ નાગરિક ગીતાબેન મકવાણા સહિત આદિત્યભાઈ પટેલ, ડેપ્યુટી મેયર સાથે જ તમામ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે. આ તમામનું મોઢું મીઠું કરાવી અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આ ઐતિહાસિક નિર્ણયમાં મહત્વની ભૂમિકા ભજવનાર તમામ મહાનુભાવોનું કર્મચારીઓ દ્વારા હૃદયપૂર્વક સન્માન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તથા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, દંડક, શાસક પક્ષના નેતાઓ, સાંસદ, ધારાસભ્ય તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ બોડીના ચેરમેન, વાઇસ ચેરમેન સહિત તમામ સભ્યોનું સન્માન કરવામાં આવ્યું છે. કર્મચારીઓ મહાનુભાવોને હાર પહેરાવી મોમેન્ટો અર્પણ કરીને મોઢું મીઠું કરાવ્યું છે. સાથે જ આભાર પણ વ્યક્ત કર્યો છે. 33 વર્ષથી કાયમીકરણની રાહ જોઈ રહેલા આ કર્મચારીઓનો પ્રશ્ન ઉકેલતા તેમના ચહેરા પર ખુશી જોવા મળી છે. આ કાર્યક્રમમાં ચાલુ નોકરી કરતા કર્મચારીઓ ઉપરાંત નિવૃત્ત કર્મચારીઓ તેમજ અવસાન પામેલા તમામ કર્મચારીઓ, વારસદારો પણ ઉપસ્થિત રહ્યા છે. સૌએ સાથે મળી આ ખુશીની ક્ષણને યાદગાર બનાવ્યું છે. કાયમીકરણના નિર્ણય બદલ તમામ મહાનુભાવોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી એ અંત્યોદયના વિચાર સાથે કામ કરનારી પાર્ટી છે. છેવાડાના માનવીનું કલ્યાણ થાય એના માટે કામ કરનારી પાર્ટી છે. અમારા તમામ કાર્યકર્તાઓ જ્યારથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આ સમસ્યા એમના ધ્યાને આવી ત્યારથી આનો કેવી રીતે ઉકેલ આવે એવા બધા જ શિક્ષણ સમિતિના જે પણ ચેરમેન થઈ ગયા પૂર્વ અને બધા સભ્યો સાથે મળીને ખૂબ બધું ગહન ચિંતન મનન કરીને, કારણ કે આમાં સરકારી તંત્રમાં આર્થિક બોજો આવતો હોય તો એનું ખૂબ જ ધ્યાનપૂર્વક એ મુદ્દાને ઉકેલ લાવવાનો હોય છે. કારણ કે આમાં પગાર અને પેન્શનના પણ મુદ્દાઓ હતા, ઘણા બધા કર્મચારીઓ હતા, એટલે થોડીક આમાં વાર જરૂર લાગી છે. પરંતુ અંતે સુખદ અંત આવ્યો અને જે ચોથા વર્ગના કર્મચારીઓ હતા જેમને 33 વર્ષથી આ સમસ્યાનો ભોગ બન્યા હતા એમને કાયમી પણ કરવામાં આવ્યા. એમનો પગાર અને પેન્શન પણ શરૂ થઈ ગયા છે. એમને સામેથી હર્ષોલ્લાસથી આજે ભારતીય જનતા પાર્ટીના સૌ અધિકારી પદાધિકારીઓનો એક સ્વાગત ભેટ કરવા માટે આજે સૌ કર્મચારીઓ એકત્રિત થયા છે અને અમે પણ એમનું સ્વાગત કરીએ છીએ. અને હંમેશા ભારતીય જનતા પાર્ટી જે વિચારો માને છે સૌને સાથે રાખીને સૌનો વિકાસ થાય, જે મોદી સાહેબનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, એ મંત્રથી જ અમે કામ કરી રહ્યા છીએ. ધન્યવાદ. આજે અમે લોકો ખુશી જ અહીંયા વહેંચવા આવ્યા છે કે 33 વર્ષ જૂનો પ્રશ્ન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગ કર્મચારીને કાયમી કરવા બાબતમાં, તો આ કાયમી કરવામાં જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રીઓ હોય, સાંસદશ્રીઓ હોય, ધારાસભ્યશ્રીઓ હોય, સંગઠન હોય, કોર્પોરેશનના પદાધિકારીઓ હોય, અધિકારીઓ હોય, એવી રીતે શિક્ષણ સમિતિમાં ચેરમેન હોય, વાઇસ ચેરમેન હોય, સભ્યશ્રીઓ હોય, શાસનાધિકારીશ્રીઓ હોય, આ બધા સંકલન કરી અને જે 33 વર્ષ જૂનો જે પ્રશ્ન હતો અમને કાયમી કરવાનો એ હલ કર્યો છે. ગત જાન્યુઆરી 2026થી કર્મચારીઓના રેગ્યુલર પગાર ચાલુ થઈ ગયા છે અને ગત જુલાઈથી જે કર્મચારીઓ નિવૃત્ત થઈ ગયેલા હતા તો એ લોકોના પેન્શન ચાલુ થઈ ગયા છે. તો અમારી પણ એક ફરજ બને કે સરે આટલું વ્યવસ્થિત કામ કર્યું હોય તો અમે આજે સંઘના સભ્યો અને કર્મચારીઓ જે કંઈક પદાધિકારીઓ છે, અધિકારીઓ છે, એનું આજે અમે લોકો સન્માન કરવા આવ્યા છે.